ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભા ચૂંટણીની જાહેરાત કરાતા જ ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે। આ ચૂંટણીમાં ગુજરાતના 4 સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી છે, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલનો પણ સમાવેશ થાય છે। આ અંગે ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહ પરમારે TV13 સાથે ખાસ વાતચીત કરી હતી। તેમણે જણાવ્યું કે ધારાસભ્યોના પ્રોરેટા પ્રમાણે આ વખતે રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી શકે તેમ નથી। જો કે જયરાજસિંહે કોંગ્રેસ માત્ર હારવા માટે પણ પોતાનો ઉમેદવાર ઊભો રાખી શકે છે તેવી ચૂટકી લીધી હતી। રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આ ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે। ગુજરાતની વાત કરીએ તો 4 બેઠકો પરથી જે સાંસદો છે તે નિવૃત્ત થઈ રહ્યા છે, જેમાં 3 ભાજપના અને 1 કોંગ્રેસના છે। કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની ટર્મ આ વખતે પૂરી થવા જઈ રહી છે, પણ આ વખતે સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે પ્રથમ વખત કદાચ એવું થઈ રહ્યું છે કે રાજ્યસભામાં કોંગ્રેસના એક પણ ઉમેદવાર આ વખતે ચૂંટણીમાં નહીં હોય। કારણો ટેકનિકલ છે અને સાથે સાથે જ રાજકીય પણ છે। કયા કારણથી કોંગ્રેસ આ વખતે રાજ્યસભામાં ભાગ નહીં લઈ શકે, ઉમેદવાર નહીં રાખી શકે, તે સંદર્ભે વાતચીત કરવા માટે પ્રદેશ ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહ પરમાર આપણી સાથે છે। જયરાજસિંહ, સૌથી પહેલો પ્રશ્ન, આ વખતે કોંગ્રેસ ફોર્મ ભરી શકશે કે કેમ, શું લાગે છે? કોંગ્રેસ ફોર્મ તો ટેકનિકલી રીતે તો ઉમેદવાર મૂકવાની શક્યતાઓ છે, પણ હું નથી માનતો કે કોંગ્રેસ ઉમેદવાર મૂકે। કારણ કે કોંગ્રેસનો તો સૌથી મોટો ભય એ છે કે ઉમેદવાર ખાલી ફોર્મ ભરાવશે ને એ દિવસથી પાછા ધારાસભ્યોના કેમ્પ કરવા પડશે, પાછું રિસોર્ટ પોલિટિક્સ શરૂ થશે, એટલે ફરીથી એના એ પાછી જંજાળમાં પડવું, એના કરતાં ફોર્મ નહીં ભરવું એવું ઉચિત માનશે, મારું એવું માન્યતા છે। છતાં પણ લોકતંત્રમાં રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ પ્રમાણે, લોકપ્રતિનિધિત્વ ધારામાં જે જોગવાઈ છે એ પ્રમાણે ફોર્મ ભરે તો ચૂંટણી તો એટલીસ્ટ થાય જ। ચૂંટણી થશે એવું લાગી રહ્યું છે બાપુ, પણ સૌથી મહત્વનો પ્રશ્ન એ પણ છે કે જો આ વખતે જે પ્રમાણે તમે કહ્યું તેમ કે ટેકનિકલી ઊભા રાખી શકે છે, પણ જો ઊભા રાખવાનું જોખમ કોંગ્રેસ નથી લેતું તો 2017માં જે રસાકસી થયેલી ગુજરાતમાં સૌને ખબર છે, એ રસાકસી આ વખતે જોવા નહીં મળે એવું કહી શકાય। 2017ની ચૂંટણીની તાસીરમાં તો એવું હતું કે એ વખતે કોંગ્રેસ પાસે પોતાના 75 MLA હતા, 77 હતા પણ 2 ખસી ગયા એટલે 75 MLA હતા। એટલે એ વખતે એક ઉમેદવાર ચૂંટાય અને બીજા ઉમેદવાર માટે, ભારતીય જનતા પાર્ટી માટે ત્રીજા ઉમેદવાર માટે અને કોંગ્રેસના બીજા ઉમેદવાર માટે ખૂબ તીવ્ર હરીફાઈ હતી। એ વખતે જે રસાકસી હતી, ભૂતકાળની ચૂંટણી હતી, એમાં જે એજન્ટને મત બતાવો નહીં બતાવો એના મુદ્દે કોન્ટ્રોવર્સી થઈ હતી, ખૂબ મોટી કોન્ટ્રોવર્સી થઈ હતી। 2 ધારાસભ્યોએ મત બતાવ્યા પછી ક્રોસ વોટિંગનો મુદ્દો આવ્યો તો 17 ધારાસભ્યો એ વખતે રાજ્યસભાની ચૂંટણી ટાણે જ અહેમદ પટેલ અને એની સામે આપણા ઉમેદવારો હતા, ત્યારે જ્યારે આ ચૂંટણી થઈ એ વખતે જ રસાકસીની અંદર 2 વોટ કેન્સલ પણ થયા હતા અને ખૂબ મોડી રાત સુધી ભારત પાકિસ્તાનની મેચ હોય એવી ચૂંટણીઓ થઈ હતી। પણ અત્યારે એ સ્થિતિ જોવા મળતી નથી, કારણ કે કોંગ્રેસ પાસે ધારાસભ્યો જ બહાર છે, એટલે અત્યારે તેમને ફોર્મ ભરવાની કે ચૂંટણીની સ્થિતિ ઊભી થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી। શક્યતા ચોક્કસપણે નથી દેખાતી બાબુ, પણ જો આ વખતે એ પ્રમાણે વાત કરીએ તો ચોક્કસ એવું કહી શકાય કે આ વખતની ચૂંટણી જે છે તે ભાજપ માટે ક્લિયરલી બિનહરીફ થઈ જવી જોઈએ જો કોંગ્રેસ નથી ઊભા રાખવાનું જે વલણ અપનાવે છે તો। હા, 4 બેઠકો ભારતીય જનતા પાર્ટીની ફાળે જશે અને હવે એવું થશે કે રાજ્યસભાની 11 બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે થઈ જશે, જે આમ 10 હતી 10ની હવે 11 થશે। એટલે રાજ્યસભામાં દર 2 વર્ષે 1/3 સભ્યો બદલાતા હોય છે, એના નિયમ મુજબ આપણા પણ 4 સભ્યોનો રાઉન્ડ છે, એટલે નવા સભ્યો આવશે અને ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ સરસ પસંદગીના ધોરણે તમામ સમીકરણો ધ્યાનમાં રાખીને તમામ ફેક્ટર જોઈ અને ઉમેદવારની પસંદગી કરશે। મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની પસંદગી હંમેશા શ્રેષ્ઠ જ હોય છે। તો આ હતા જયરાજસિંહ પરમાર, જેમનું કહેવું છે કે ટેકનિકલી જે તેમણે કારણ દર્શાવ્યું કે જે માત્ર 12 ધારાસભ્યો આ વખતે કોંગ્રેસ પાસે છે અને તેના પગલે આ વખતે રાજ્યસભામાં કોંગ્રેસ તેનો ઉમેદવાર ઊભો નહીં રાખે। જો કે તે કોંગ્રેસ પોતે કયું વલણ અપનાવે છે તે જોવાનું રહે છે, પણ મોટા ભાગે સંખ્યાબળ ઓછું હોવાના કારણે કોંગ્રેસનું પ્રથમ વખત એવું થયું છે કે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ઉમેદવાર નહીં હોય અને તેના પગલે આ વખતે 4 સભ્યો જે છે તે ભાજપના રહેશે અને બિનહરીફ બેઠકો થવા જઈ રહી છે। કેમેરામેન રાહુલ જાદવ સાથે સુનલ લડકર, TV13 ગાંધીનગર।